સચિન જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં આવેલા વોટર પ્લાન્ટની આસપાસ ખુલ્લી જગ્યા પર કંપનીઓ દ્વારા ગેરકાયદેસર કચરા ઠાલવવાના મામલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓ ઝડપથી સ્થળે પહોંચી હતી અને લગભગ 6 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। જોકે આગ કાબૂમાં હોવા છતાં કુલિંગની પ્રક્રિયા સવાર સુધી ચાલુ રહી હતી। સ્થાનિકના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીઓ નિયમિત રીતે કચરા નિકાલ કરવા માટે કાયદાકીય વ્યવસ્થા ન પાડીને ખુલ્લા મેદાનમાં કચરો ઠાલવે છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે માત્ર આગની આવૃત્તિ જ નહીં પરંતુ પ્રદૂષિત વાતાવરણ અને હવા પાણીમાં થતા પ્રદૂષણથી આસપાસના ગામ વસાહતો અને રહેવાસીઓના જીવ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે। જ્યારે હજારો લાખો ટન કચરાનો એકઠો સ્ટફિંગ વિસ્તાર પર પ્રદૂષણનું ભાર ઘન થયો છે। ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને જીઆઈડીસીના સત્તાધીશો પર ભારે ટીકાઓ ઉઠી ગઈ છે। લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે દર વખતે આ વિસ્તારમાં કચરા બળવાની ઘટના હોય છે, તેમ છતાં જીપીસીબી આંખ આડા કાન કરી રહી છે। સ્થાનિકોએ આ પણ તારવ્યું છે કે નોટિફાઈડના ચીફ ઓફિસરના હાથ કાળા થઈ ગયા છે, કારણ કે કંપનીઓ દ્વારા કચરા નિકાલમાં આવતી વિફળતાને રોકવા માટે કોઈ પગલાં યોગ્ય લેવાયા નથી। સચિન જીઆઈડીસી વિસ્તારની આસપાસ રહેનારા વિસ્તારમાં જેમ કે રામેશ્વર કોલોની, બરફ ફેક્ટરી, શિવનગર, તલંગપુર, ઉંબેરગામ, ગભેણી, કંસાળ, કનકપુર, સચિન ગામ અને પારડી લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે। આ વિસ્તારોમાં રહેતા લોકો જણાવે છે કે કચરા બળવાથી ફેલાતો ધુમાડો અને પ્રદૂષણ તેમને આરોગ્ય સંબંધી ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે। તેઓની માન્યતા છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તરત અને કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, જેથી તેમની જીવની સુરક્ષા અને આસપાસનું પર્યાવરણ બચાવી શકાય। આ ઘટનાને કારણે જીઆઈડીસી અને નોટિફાઈડના અધિકારીઓની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું આ તમામ ઉદ્યોગો પર નિયંત્રણ રાખવામાં અસમર્થતાને કારણે પ્રદૂષણ ફેલાવવાનો કાર્યવાહક નિકાલ કરવામાં આવતો નથી? સ્થાનિક સમુદાય અને વાતાવરણ સંરક્ષણ માટેના સંઘોએ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। લોકોએ આ માંગણી વ્યક્ત કરી છે કે જ્યારે દેશભરમાં સ્વચ્છતાની વાતો થાય છે ત્યારે આવા નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય એક્શન લેવામાં આવવું જોઈએ, નહીં તો ધૃતરાષ્ટ્રની ભૂમિકા નિભાવવાની સ્થિતિ ઊભી થઈ જશે। આ ઘટના માત્ર આગની આશંકા જ નથી, પરંતુ આપણા પર્યાવરણ અને નાગરિકોના જીવનને સીધો ધમકીરૂપ સાબિત થઈ રહી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર કચરા નિકાલ અને તેના કારણે ફેલાતા પ્રદૂષણ સામે નાગરિકો અને સમુદાયના સભ્યો દ્વારા ભારે વિરોધ અને જવાબદારીની માંગ આવી રહી છે। સચિન જીઆઈડીસી વિસ્તારના રોડ નંબર 8 પર આવેલા વોટર સપ્લાય જે પ્લાન્ટ છે, જે પ્લાન્ટમાંથી જે ઇન્ડસ્ટ્રીયલ છે તેને પાણી આપવામાં આવે છે, એની જગ્યા જે પ્લાન્ટની બાજુમાં જે તળાવની બાજુમાં જગ્યા છે, તમે જોઈ શકો છો આમાં આગ લાગેલી છે। આ આગ કોઈ કંપનીમાં નથી લાગી, પણ અહીં પડેલા કચરાને વેસ્ટેજમાં લાગી છે। આ આટલી મોટી માત્રામાં આ મેદાનમાં કચરો રાખવામાં આવે છે, જીઆઈડીસીની કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવે છે, જીઆઈડીસીના લોકો દ્વારા ઠાલવવામાં આવે છે। અને આ અચંત આમાં કોઈ માચીસ મારવાથી કે અચંતથી આગ કોઈ કારણસર આગ લાગી જતા આખું સાંજના 5 વાગ્યાની આ આગ લાગેલી છે, 5 સાડા 5 વાગ્યાની, ત્યારથી આખા વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યું છે। તમે જોઈ શકો છો આટલી મોટી માત્રામાં આગ લાગી છે। અહીં સ્થાનિક જે જીઆઈડીસીના ફાયર વિભાગના ટીમ છે તે દોડી આવી હતી, 5 થી વધુ ટીમ અહીં કામ કરી છે, ફાયરની ગાડી લાગી અને લોકો આગ બુઝાવવાની કોશિશ કર્યા, પણ આટલા મોટા મેદાનમાં આટલી મોટી માત્રામાં જે કચરો ને વેસ્ટેજ ચીંધીઓ છે એ કંપનીઓ દ્વારા અહીંયા ઠાલવવામાં આવે છે એવું અહીંયાના લોકો દ્વારા જાણવા મળ્યું છે। અને આ ઓછળથી આગ લાગવાને લીધે આ વિસ્તારમાં પૂરા સચિન વિસ્તારમાં પ્રદૂષણ થયું છે। જીપીસીબી જ્યારે આગ બંધ કરીને બેઠી છે, આવી રીતે પ્રદૂષણ ફેલાવનાર લોકો સામે જીઆઈડીસીના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેને પણ આગ આડા કાન કરી રહ્યા છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।